ગાઈસ, તો આજે આપણે લઈશું પેપર નંબર 5 જેમાં ઓગસ્ટ 2012 નું પેપર છે, જેમાં આપણે લઈશું સેક્શન નંબર 1। તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે ગીવ ધ મીનિંગ ઓફ ધ ફોલોવિંગ। તો એમાં ફર્સ્ટ છે કે એનેરોબ્સ। તો એનેરોબ્સ ઇઝ અ ઓર્ગેનિઝમ ધેટ લાઇવ્સ એન્ડ ગ્રોથ in the absence of molecular oxygen। એનેરોબ્સ એટલે શું? તો કે ઇઝ એન ઓર્ગેનિઝમ, એક પ્રકારનું ઓર્ગેનિઝમ છે જે લાઈવ હોય છે અને તે એબ્સેન્સ ઓફ મોલેક્યુલર ઓક્સિજન વગર પણ ગ્રો કરે છે, જેને આપણે કહીશું એનેરોબ્સ। પછી નેક્સ્ટ આવે છે મિયોસિસ। મિયોસિસ મીન્સ શું થાય? તો કે મિયોસિસ ઇઝ અ સ્પેશિયલાઇઝ્ડ ટાઈપ ઓફ સેલ ડિવિઝન that reduce the chromosome number by half, creating four haploid cell each gently distinct from the parent cell that give rise to them। તો કે મિયોસિસ એ એક પ્રકારના સ્પેશિયલાઇઝ સેલ ડિવિઝન છે જે ક્રોમોઝોમના નંબરને રિડ્યુસ કરે છે, જે હાફ અથવા તો ક્રિએટિંગ ફોર હિપ્લોઇડ સેલમાં each gently distinct from the parent cell that give rise to them। જે આપણા પેરેન્ટ સેલ હોય છે જેને આપણે કહીશું મિયોસિસ। નેક્સ્ટ છે ટેન્ડન। તો કે ટેન્ડન ઇઝ અ સોફ્ટ ટિશ્યુ બાય વિચ મસલ્સ અટેચ ટુ બોન। જે મસલ્સ અને બોનને જે અટેચ કરે છે જેને આપણે કહીશું ટેન્ડન। ટેન્ડન આર સમવોટ ફ્લેક્સિબલ બટ ટો। ટેન્ડન છે ને સમવોટ ફ્લેક્સિબલ હોય છે પણ ટો પણ હોય છે। વેન અ ટેન્ડન બીકમ ઇન્ફ્લાન્ટ ધ કન્ડિશન ઇઝ રિફર ટુ અ ટેન્ડનાઇટિસ। જો ઇન્ફ્લાન્ટ થાય, ટેન્ડનમાં ઇન્ફ્લામેશન લાગે તો આપણે એને કહીશું ટેન્ડનાઇટિસ। નેક્સ્ટ આવે છે વેન આર બ્લડ વેસલ્સ વિચ ટ્રાન્સપોર્ટ બ્લડ ટુ હાર્ટ। વેન એટલે શું? તો કે એક પ્રકારની બ્લડ વેસલ્સ છે જે બ્લડને હાર્ટમાં ટ્રાન્સપોર્ટ કરે છે। તો આ હતી આપણી ફોલોવિંગ। પછી નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ। એમાં ફર્સ્ટ છે કે બ્લડ ઇઝ અ ટિશ્યુ। બ્લડ એ શું છે? તો એ છે કનેક્ટિવ ટિશ્યુ। એ નીચે આન્સર છે કે કનેક્ટિવ ટિશ્યુ। સ્મોલેસ્ટ બોન ઇન હ્યુમન બોડી। આપણે હ્યુમન બોડીમાં સ્મોલેસ્ટ બોન કયું છે? તો એમાં આવશે સ્ટિરઅપ બોન। નેક્સ્ટ છે નોર્મલ ક્લોટિંગ ટાઈમ ઇઝ ખાલી જગ્યા મિનિટ। તો કે નોર્મલ ક્લોટિંગ ટાઈમ કેટલો હોય? તો કે 5 થી 8 મિનિટ હોય છે। એપેન્ડિક્સ ઇઝ અ ખાલી જગ્યા ઓર્ગન। એપેન્ડિક્સ છે એ વેસ્ટિજિયલ ઓર્ગન છે। તો આ હતી આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ। પછી નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ ઓન એની ફોર ઓફ ધ ફોલોવિંગ। તો એમાં ફર્સ્ટ છે, એમાંથી આપણે 4 લખવાની છે, 5 આપેલી છે। તો એમાં ફર્સ્ટ છે કનેક્ટિવ ટિશ્યુ। ટિશ્યુ કેન બી ડિફાઇન્ડ એઝ અ ગ્રુપ ઓફ સેલ છે વિથ અ સિમિલર સ્ટ્રક્ચર ટુ પરફોર્મ ધ સ્પેશિયલ ફંક્શન ઓફ ધ બોડી। ટિશ્યુ છે એ ગ્રુપ ઓફ સેલ છે કે જેનું સિમિલર સ્ટ્રક્ચર હોય છે જે સ્પેશિયલી બોડીના ફંક્શન માટે હોય છે। તેમાં ફર્સ્ટ આવશે કનેક્ટિવ ટિશ્યુ। કનેક્ટિવ ટિશ્યુ ઇઝ અ બાઇન્ડિંગ સ્ટ્રક્ચર બિટવીન અધર્સ ટિશ્યુ। કનેક્ટિવ ટિશ્યુ શું છે? તો કે બાઇન્ડિંગ સ્ટ્રક્ચર છે જે અધર્સ ટિશ્યુના બિટવીનમાં હોય છે। ઇટ પરફોર્મ ધ ફંક્શન ઓફ ધ બાઇન્ડિંગ સપોર્ટિંગ ધે આર ક્લાસિફાય એઝ। જેનું ફંક્શન બાઇન્ડિંગ સપોર્ટિંગ માટેનું હોય છે જે નીચે પ્રમાણે છે। તો કે એરિવોલર કનેક્ટિવ ટિશ્યુ, એમાં આ પ્રકારના જે અલગ અલગ ટિશ્યુ આવેલા હોય છે। વ્હાઇટ ફાઇબ્રસ ટિશ્યુ, યલો ઇલાસ્ટિક ટિશ્યુ, એડિપોસ ટિશ્યુ, બ્લડ લિમ્ફોઇડ ટિશ્યુ, બોન અને કાર્ટિલેજ ઇટીસી। તો આ છે કનેક્ટિવ ટિશ્યુનો ટાઈપ છે જે તમારે બધાને યાદ રાખવાના છે, જે આઈએમપી છે। એલિવોલર કનેક્ટિવ ટિશ્યુ, વ્હાઇટ ફાઇબ્રસ ટિશ્યુ, યલો ઇલાસ્ટિક ટિશ્યુ, એડિપોસ ટિશ્યુ, બ્લડ લિમ્ફોઇડ ટિશ્યુ, બોન અને કાર્ટિલેજ ઇટીસી વગેરે છે જેને આપણે કહીશું કનેક્ટિવ ટિશ્યુ। નેક્સ્ટ આવે છે વર્ટિબ્રલ કોલમ 3B। વર્ટિબ્રલ કોલમ, તો કે ધ વર્ટિબ્રલ કોલમ also known as a backbone of spine, it a part of the axial skeleton। વર્ટિબ્રલ કોલમ શું છે? તો કે બેકબોન ઓફ ધ અથવા તો સ્પાઇનનું એક આપણે એને કહીએ છીએ, બેકબોન ઓર સ્પાઇન આપણે એને કહીશું। ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ એક્ઝિયલ સ્કેલેટન। એ એક્ઝિયલ સ્કેલેટનનો એક પાર્ટ છે।
વર્ટિબલ કોલમને આપણે બેકબોન અથવા તો સ્પાઇન કહીશું, જે એક્ઝિયલ સ્કેલેટલનો એક પાર્ટ છે. વર્ટિબ્રલ કોલમ કન્સિસ્ટન્સી ઓફ 24 સેપરેટ મૂવેબલ ઇરેગ્યુલર બોન. જે વર્ટિબ્રલ કોલમમાં આપણે 24 સેપરેટ મૂવેબલ ઇરેગ્યુલર બોન આવેલા હોય છે. ધ સેક્રમ ઇઝ 5 ફ્યુઝ બોન એન્ડ કોકિક્સ 4 ફ્યુઝ બોન. જેમાં જે સેક્રમ બોન છે એ 5 ફ્યુઝ બોનનું એક બનેલું હોય છે અને કોકિક્સ છે એ 4 ફ્યુઝ બોનનું જે બનેલું હોય છે. તો 24 સેપરેટ બોન આર ઇન 3 ગ્રુપ્સ. જે 24 સેપરેટ બોન છે એ 3 ગ્રુપમાં ડિવાઇડેડ હોય છે. એમાં 7 સર્વાઇકલ વર્ટિબ્રા, પછી 12 થોરેસિક વર્ટિબ્રા અને 5 છે લંબર વર્ટિબ્રા. એમ 33 બોન્સ આવેલા હોય છે આપણે. એમાં 7 સર્વાઇકલ, 12 થોરેસિક વર્ટિબ્રા અને 5 લંબર વર્ટિબ્રા હોય છે. એમ 33 બોન્સ આવેલા હોય છે. The movable vertebrae have a many characteristics in a common, but some group have the distinguished features. જે મૂવેબલ વર્ટિબ્રા છે એમાં ઘણી કેરેક્ટરિસ્ટિક કોમન જોવા મળે છે, બટ સમ ગ્રુપ હેવ ડિસ્ટિંગ્વિશિંગ ફીચર્સ હોય છે. એમાં કેરેક્ટરિસ્ટિક ઓફ ટિપિકલ વર્ટિબ્રા. તો ધ બોડી ઇઝ ધ વર્ટિબ્રા ઇઝ સિચ્યુએટેડ anteriorly of the size varies with the right. They are the smallest in the cervical region and become the largest toward the lumbar region. તો કે the characteristic of typical vertebra, તો કે the body each vertebra is situated anteriorly, the size varies, જેમાં સાઇઝ મુજબ હોય છે, with the right. તો કે the smallest vertebra હોય cervical region માં હોય છે અને જે largest size હોય છે જે lumbar region માં જોવા મળે છે. તો આ તો આપણી વર્ટિબ્રલ કોલમ. નેક્સ્ટ આવે છે કે સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા સેલ. જે આપણે બેક્ટેરિયા સેલનું સ્ટ્રક્ચર જોવાનું. તો કે બેક્ટેરિયા સેલ ઇઝ અ માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ મે બી અ પેથોજેનિક ઓર નોન પેથોજેનિક હોય છે. બેક્ટેરિયા સેલ છે એ એક પ્રકારનો માઇક્રો ઓર્ગેનિઝમ છે જે પેથોજેનિક અથવા તો નોન પેથોજેનિક હોઈ શકે છે. બેક્ટેરિયલ સેલ કમ ઇન વેરાયટી ઓફ શેપ એન્ડ સાઇઝ. જે આપણે બેક્ટેરિયા સેલ છે એ વેરાયટી ઓફ શેપ એ સાઇઝ સચ એઝ રોડ શેપ્સ અથવા ફેરિકલ, કર્વ, સ્ક્વેર શેપ એન્ડ સ્ટાર શેપ હોય છે. બેક્ટેરિયા છે એ અલગ અલગ વેરાયટીઝ, શેપ અને અલગ અલગ સાઇઝમાં હોય છે. જેમાં રોડ શેપ, ફેરિકલ હોય છે, કર્વ શેપ હોય છે, સ્ક્વેર શેપ હોય છે અને સ્ટાર શેપમાં જોવા મળે છે. બેક્ટેરિયા સેલ મે બી ગ્રામ પોઝિટિવ ઓર ગ્રામ નેગેટિવ હોય છે. બેક્ટેરિયા સેલ છે એ મે બી ગ્રામ નેગેટિવ અથવા તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય છે. બોથ ટાઈપ ઓફ બેક્ટેરિયલ સેલ હેવ સેલ વોલ્સ બટ ધે હેવ અ ડિફરન્ટ કમ્પોઝિશન. બે ટાઈપ બેક્ટેરિયા સેલ છે એમાં સેલ વોલ આવેલી હોય છે, પરંતુ તે ડિફરન્ટ કમ્પોઝિશનમાં જોવા મળે છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સેલ કન્ટેન થિક peptidoglycan wall that contain high concentration of peptidates આવેલા હોય છે. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે જેમાં થિક પેપ્ટિડોગ્લાયકેન વોલ આવેલી હોય છે, જેમાં હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પેપ્ટિડેટ્સ આવેલા હોય છે. પછી નેક્સ્ટ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા વોલ્સ. તો કે એમાં કન્ટેન છે કે થિન પેપ્ટિડોગ્લાયકેન wall and exhibit enzyme that help them with the mobility. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં થિન પેપ્ટિડોગ્લાયકેન વોલ આવેલી હોય છે જે એક્ઝિબિટ એન્ઝાઇમ હેલ્પ ધેમ ધ મોબિલિટી, જે મોબિલિટી માટે જે એન્ઝાઇમ છે એ હેલ્પ કરે છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઓલ્સો કન્ટેન લિપિડ A which is a endotoxin can protect the bacterial cell. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં લિપિડ એનું કન્ટેન આવેલું હોય છે જે એન્ડોટોક્સિન that protect the bacterial સેલને જે પ્રોટેક્ટ કરે છે, જેમાં એન્ડોટોક્સિન આવેલું હોય છે જે બેક્ટેરિયલ સેલને જે પ્રોટેક્ટ કરે છે. પછી નેક્સ્ટ છે સ્ટ્રક્ચર ઓફ ધ બેક્ટેરિયલ સેલ. તો કે સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયમ રિવીલ ધ ફોલોઇંગ સેલ સ્ટ્રક્ચર. તો એમાં ફર્સ્ટ છે કે mucilage layer. It is the outmost layer present in the bacterial cell. જે બેક્ટેરિયલ સેલ છે જેનું આઉટર મોસ્ટ લેયર છે જેને આપણે કહીશું mucilage layer. It is in the form of a loose sheath, then it is called
slim layer and it is found in the form of the thick and tough sheet. It is called a capsule. જે આપણે it is in the form of loose sheets જેને આપણે કહીશું slim layer and જે found the form thick and taut sheet હોય જેને આપણે કહીશું capsule. જો loose sheet layer હોય તો એને આપણે કહીશું slim layer અને જ્યાં આપણે thick અને taut sheet હોય જેને આપણે કહીશું capsule. It is the made up of the type of polysaccharide જેને આપણે it is made up of the type of polysaccharide હોય છે જે એના ટાઈપ છે. It is a protective layer તેને આપણે કહીશું protective layer. It protect the bacterial cell from the drying harmful chemical acid drug etc. જે બેક્ટેરિયા સેલ છે એને ડ્રાઇંગ અથવા તો હાર્મફુલ કેમિકલ એસિડ અથવા જે ડ્રગ વગેરે જે છે એનાથી જે પ્રોટેક્ટ આપે છે જેને આપણે કહીશું પોલિસેક્રાઇડ જે પ્રોટેક્ટિવ લેયર છે. નેક્સ્ટ છે સેલ વોલ. ઇટ ઇઝ ધ રિજિડ સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ ઇનર ઓર મ્યુસિલેજ લેયર. આ જે મ્યુસિલેજ લેયર સેલ વોલ છે એ રિજિડ સ્ટ્રક્ચર છે જે મ્યુસિલેજ લેયરની ઇનર સાઇડ પ્રેઝન્ટ હોય છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ મ્યુરેન ઓર પેપ્ટિડોગ્લાયકેન. આ જે મુરેન અથવા તો પેપ્ટિડોગ્લાયકેનમાંથી બનેલું હોય છે. ઇટ ગીવ શેપ એન્ડ સ્ટ્રક્ચર સપોર્ટ ટુ ધ સેલ. જેનું સ્ટ્રક્ચર અને શેપ છે જે સેલને સપોર્ટ કરવા માટેનું બનેલું હોય છે જેને કહીશું આપણે સેલ વોલ. પછી છે પ્રોટોપ્લાઝમ. પ્રોટોપ્લાઝમ ઇટ ઇઝ ડિફરન્શિએટ ઇન્ટુ ધ 3 પાર્ટ્સ જેમાં આપણે એને 3 પાર્ટ્સમાં ડિફરન્શિએટ કરશું. સેલ મેમ્બ્રેન, સાઇટોપ્લાઝમ અને ન્યુક્લિયર બોડી. જેમાં ફર્સ્ટ છે કે સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન તો કે ઇટ ઇઝ અ સેમી પરમિએબલ મેમ્બ્રેન પ્રેઝન્ટ ઇનર ટુ ધ સેલ વોલ એન્ડ વર્ક એઝ આઉટર કવરિંગ લેયર ઓફ ધ સાઇટોપ્લાઝમ. જે સેલ મેમ્બ્રેન છે જેને આપણે સેમી પરમિએબલ મેમ્બ્રેન જે આપણે સેલ વોલની ઇનર સાઇડ પ્રેઝન્ટ હોય છે અને તે આઉટર કવરિંગ લેયર ઓફ ધ સાઇટોપ્લાઝમ જે સાઇટોપ્લાઝમમાં આઉટિંગ કવરિંગમાં જે વર્ક કરે છે. ઇટ મેડ અપ ટુ અ લિપિડ, પ્રોટીન એન્ડ અ સ્મોલ અમાઉન્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ. જે લિપિડ, પ્રોટીન અને સ્મોલ અમાઉન્ટ ઓફ કાર્બોહાઈડ્રેટનું બનેલું હોય છે જેને આપણે કહીશું સેલ મેમ્બ્રેન. તો આ છે સ્ટ્રક્ચર ઓફ ધ બેક્ટેરિયલ સેલ. આપણે બેક્ટેરિયલ સેલનું આ એક સ્ટ્રક્ચર છે. આમાં ફર્સ્ટ આ છે આમ રિબોઝોમ, મિઝોઝોમ, પ્લાઝ્મા મેમ્બ્રેન. આ જે મેમ્બ્રેન છે આખી એને આપણે કહીશું પ્લાઝ્મા મેમ્બ્રેન. આ છે વોલ છે, સેલ વોલ છે, આને આપણે કહીશું કેપ્સ્યુલ. અને આ જે છે બેક્ટેરિયલ ફ્લેગ્યુલમ. આ છે ફિમડેડ ક્રોમોઝોમલ ડીએનએ. વચ્ચે જે આવેલા છે એ ડીએનએ છે, ક્રોમોઝોમલ ડીએનએ. પછી નેક્સ્ટ આવે છે સાઇટોપ્લાઝમ. ઇટ ઇઝ અ વિસ્કોસ ગ્રેન્યુલર સબસ્ટન્સ પ્રેઝન્ટ બિટવીન ધ સેલ મેમ્બ્રેન એન્ડ ન્યુક્લિયર બોડી. એ વિસ્કોસ છે જે ગ્રેન્યુલર સબસ્ટન્સ આવેલા હોય છે જે સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયર બોડીની વચ્ચે બેની પ્રેઝન્ટ હોય છે. It is a contain ribosome, mesosome, chromatophore, extracellular DNA, RNA અને food reserve material in the form of the glycogen, lipid and volutin granules. એમાં છે ને એમાં શેનું કન્ટેન આવેલું હોય છે તો કે રિબોઝોમ, મિઝોઝોમ, ક્રોમોફોર, extracellular DNA, RNA and food reserve material in the form of glycogen, lipid and volutin granules આવેલો હોય છે. ડબલ મેમ્બ્રેન બાઉન્ડ સેલ organelles like mitochondria, endoplasmic reticulum, Golgi bodies and plastic are absent. જેમાં ડબલ મેમ્બ્રેન બાઉન્ડ સેલમાં જે ડબલ મેમ્બ્રેન આવેલી હોય છે જેમાં આપણે માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, ગલ્ગી બોડીઝ અને પ્લાસ્ટિડ આરી એબ્સેન્સ હોય છે. જે નેક્સ્ટ આવે છે ન્યુક્લિયર બોડી. ધ ન્યુક્લિયસ ઇઝ અ ઇન્સિપિયન્ટ ટાઈપ વિચ લેક અ વેલ ઓર્ગેનાઇઝ ન્યુક્લિયસ હોય છે. ઇઝ ધ ન્યુક્લિયસ જેને આપણે કહીએ છીએ જેમાં
incipient type with the lack of well organized nucleus આવેલો છે. It lack nuclear membrane and nucleus which is also called a nucleoid. જેમાં લેક ન્યુક્લિયર મેમ્બ્રેન અને ન્યુક્લિયોલસ જેને આપણે કહીશું ન્યુક્લિયોઇડ. DNA is a long double stranded and without histone protein such as a DNA is also called net DNA or circular DNA. DNA છે એ લોંગ હોય છે, ડબલ સ્ટાન્ડર્ડ એન્ડ વિધાઉટ હિસ્ટોપ્રોટીન જેમાં હિસ્ટોપ્રોટીન હોતું નથી. સચ DNA is also called આપણે એને કહીશું નેટ DNA અથવા તો સર્ક્યુલર DNA કહીશું. DNA is a commonly called bacterial chromosome છે. DNA છે એ કોમનલી એને આપણે બેક્ટેરિયલ ક્રોમોસોમ પણ કહી શકીએ છીએ. DNA carried all genetic information. DNA છે એ આપણી ઓલ જીનેટિક ઇન્ફોર્મેશન છે એ કેરી કરે છે. Extra circular DNA or a plasmoid is found in the cytoplasm which is the short fragment of circular DNA. Extra circular DNA અથવા તો plasmoidic is એ found છે સાઇટોપ્લાઝમ માંથી ફાઉન્ડ થાય છે અને it is short fragment circular DNA જેને આપણે short fragment of circular DNA માંથી આપણે ફાઉન્ડ કરે છે. It carries genetic information about fertility factor and resistance factor. જે જીનેટિક ઇન્ફોર્મેશન જે ફર્ટિલિટી ફેક્ટર અથવા તો રેઝિસ્ટન્ટ ફેક્ટર છે જેની જીનેટિક ઇન્ફોર્મેશન છે એ કેરી કરે છે જેને આપણે કહીશું DNA. નેક્સ્ટ આવે છે રિબોઝોમ્સ. ધેર આર ટુ ટાઈપ્સ. એમાં ફ્રી રિબોઝોમ્સ અને ફિક્સ્ડ રિબોઝોમ. એમાં ફ્રી રિબોઝોમમાં તો કે આર ફાઉન્ડ ફ્રીલી ઇન ધ સાઇટોપ્લાઝમ જે સાઇટોપ્લાઝમમાં ફ્રીલી ફાઉન્ડ થાય છે અને ફિક્સ્ડ રિબોઝોમ આર ફાઉન્ડ ઇન અટેચ ધ સેલ મેમ્બ્રેન અને ફિક્સ્ડ રિબોઝોમ છે એ સેલ મેમ્બ્રેનમાં ફાઉન્ડ થાય છે જેમાં અટેચ હોય છે. ઇટ હેલ્પ ઇન પ્રોટીન સિન્થેસિસ. જે રિબોઝોમ છે એ પ્રોટીન સિન્થેસિસ માટે હેલ્પ કરે છે. સમટાઈમ અ ચેઇન ઓફ ધ રિબોઝોમ્સ ઇન ફાઉન્ડ વિચ આર ધ કોલ્ડ ઓફ પોલીરિબોઝોમ્સ. સમટાઈમ્સ છે એ જે રિબોઝોમની ચેઇન આવેલી હોય છે જે આપણે રિબોઝોમની ચેઇન ફાઉન્ડ કરીએ છીએ જેને આપણે કહીશું પોલીરિબોઝોમ્સ કહીશું. નેક્સ્ટ આવે છે ક્રોમેટોફોર્સ. They are a single membrane bound shape like a thylakoid which are the found freely in the cytoplasm. જે ક્રોમેટોફોર્સ છે એ સિંગલ મેમ્બ્રેન બાઉન્ડ શેક લાઇક થેલેકોઇડ જે શેક લાઇક થેલેકોઇડ હોય છે જે સિંગલ મેમ્બ્રેનમાં જોવા મળે છે અને તે સાઇટોપ્લાઝમમાં ફ્રીલી જોવા મળે છે. ક્રોમેટોફોર આર ધ સાઇટ ઓફ ધ ફોટોસિન્થેસિસ અને they are found only in the photosynthesis bacteria. ક્રોમેટોફોર્સ છે એ સાઇટ ફોર ફોટોસિન્થેસિસ માટે જોવા મળે છે અને તે ફોટોસિન્થેસિસ બેક્ટેરિયા તરીકે એ ઓનલી જોવા મળે છે જેને આપણે કહીશું ક્રોમેટોફોર્સ. નેક્સ્ટ આવે છે મિઝોઝોમ. મિઝોઝોમ ધેર આર અ ફિંગર લાઇક ઇનફોલ્ડિંગ અર્થ ઓર પ્રોજેક્શન ઓફ સેલ મેમ્બ્રેન. મિઝોઝોમ છે એ ફિંગર લાઇક ઇનફોલ્ડિંગ અથવા તો પ્રોજેક્શન ઓફ સેલ મેમ્બ્રેન છે. ધેર ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા ઓફ ધ રેસ્પિરેશન. જેમાં રેસ્પિરેશન સમયે જે એરિયા છે એને ઇન્ક્રીઝ કરે છે. તે કન્ટેન રેસ્પિરેટરી એન્ઝાઇમ જેમાં રેસ્પિરેટરી એન્ઝાઇમનું કન્ટેન આવેલું હોય છે. મિઝોઝોમ આર પ્રેઝન્ટ ઇન અ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. મિઝોઝોમ છે એમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા આવેલા પ્રેઝન્ટ હોય છે અને એબ્સેન્સ ઇન ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જેમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એબ્સેન્ટ હોય છે અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ પ્રેઝન્ટ હોય છે. ઇન અ ગ્રામ નેગેટિવ રેસ્પિરેશન occur directly from the inner surface of cell membrane. જે ગ્રામ નેગેટિવ જે રેસ્પિરેશન છે જે ડાયરેક્ટલી ઇનર સરફેસ ઓફ સેલ મેમ્બ્રેનમાંથી થાય છે. તો આ હતું આપણું મિઝોઝોમ. પછી નેક્સ્ટ છે કે ગેસ વેક્યુલ્સ. ધ ગેસ વેક્યુલ ઇઝ ફાઉન્ડ ઇન અ બેક્ટેરિયા. જે બેક્ટેરિયામાં જોવા મળે છે. તે હેલ્પ ઇન ફ્લોટિંગ ઇન લિક્વિડ. જે આપણે લિક્વિડમાં ફ્લોટિંગ કરવા માટે હેલ્પ કરે છે. ફૂડ રિઝર્વ મટીરિયલ ઇઝ ફાઉન્ડ ઇન ફોર્મ ઓફ ધ લિપિડ એન્ડ ગ્લાયકોઝન. ફૂડ રિઝર્વ મટીરિયલ છે જે લિપિડ અને ગ્લાયકોઝનના ફોર્મમાં
જોવા મળે છે. Volatile granules is also found which inorganic granules and store phosphate is. તો કે જે વોલેન્ટરી ગ્રેન્યુલ્સ છે જે ઓલ્સો ફાઉન્ડ વિચ ઇનઓર્ગેનિક ગ્રેન્યુલ્સ અને સ્ટોર ફોસ્ફેટમાં જે ફાઉન્ડ થાય છે. તો આ છે આપણું ગેસ વોક્યુલ. નેક્સ્ટ આવે છે ફ્લેજેલા. Flagella are the long, fine, thin, thread-like protoplasmic extension or appendix છે. જે ફ્લેજેલા શું છે તો કે લોંગ, ફાઇન, થિન, થ્રીડ-લાઇક ફોટોપ્લાસ્મિક એક્સટેન્શન છે, અથવા તો એને આપણે કહીશું એપેન્ડેક્સ પણ કહીશું, એપેન્ડેગસ કહીશું. They are help bacteria to swim in liquid. જે બેક્ટેરિયા છે એને લિક્વિડમાં સ્વિમ કરવા માટે હેલ્પ કરે છે, જેને આપણે કહીશું ફ્લેજેલા. પછી આવશે પીલી. They are a short, fine, thin, thread-like protoplasmic appendage. જે આ છે short, fine, thin, thread-like photoplasmic appendage છે, જે help in the attach of the bacteria with other at the line of conjugation. જે એને બેક્ટેરિયા વિથ અથવા તો અધર ટાઈમ ઓફ કોન્જ્યુલેશન માટે જે હેલ્પ કરે છે, જેને આપણે કહીશું પીલી. તો આ તો આપણું સ્ટ્રક્ચર સેલનું, જેમાં આપણે બેક્ટેરિયા સેલનું સ્ટ્રક્ચર છે, જેમાં મ્યુસિલેજ લેયર, સેલ વોલ, પ્રોટોપ્લાઝમ, જેમાં પ્રોટોપ્લાઝમમાં સેલ મેમ્બ્રેન, સાઇટોપ્લાઝમ અને ન્યુક્લિયર બોડી આવેલી હોય છે. પછી નેક્સ્ટ આવે રિબોઝોમ, ક્રોમેટોફોર્સ, મિઝોઝોમ્સ, ગેસ વેક્યુલ, ફ્લેજેલા અને પીલી. આ છે આપણા બેક્ટેરિયલ સેલનું સ્ટ્રક્ચર છે આખું. નેક્સ્ટ આવે છે 3D સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે કે ઇટ ઇઝ અપર પાર્ટ ઓફ બોવેલ બિટવીન ધ સ્ટમક એન્ડ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. સ્મોલ ઇન્ટેસ્ટાઇન શું છે તો કે અપર પાર્ટ ઓફ બોવેલ બિટવીન સ્ટમક એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન. સ્ટમક અને લાર્જ ઇન્ટેસ્ટાઇનની જે વચ્ચે આવેલું હોય જેને આપણે કહીશું સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઇટ ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ્સ. જે 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ હોય છે, ડિયોડિનમ, જેજુનિયમ અને ઇલિયમ. જેમાં ફર્સ્ટ છે કે ડિયોડિનમ. ડિયોડિનમ છે એ સી શેપનું જોવા મળે છે અને અરાઉન્ડ ધ હેડ ઓફ ધ પેન્ક્રિયસ, જે પેન્ક્રિયસનું હેડ આવેલું હોય છે ત્યાં પ્રેઝન્ટ હોય છે ડિયોડિનમ. The length of the duodenum is 10 cm. Bile and pancreatic duct open into the duodenum. Bile અને જે pancreatic duct છે જે duodenumમાં ઓપન થાય છે. ડિયોડિનમ છે એ સી શેપનું જોવા મળે છે. જે પેન્ક્રિએટનું હેડ છે ત્યાં એનું જે પ્રેઝન્ટ હોય છે ડિયોડિનમ, અને તેની લંબાઈ છે 10 સેન્ટીમીટર. અને બાઇલ અને જે પેન્ક્રિએટિક ડક્ટ છે જે ડિયોડિનમમાં ઓપન થાય છે, જેને આપણે કહીશું ડિયોડિનમ. નેક્સ્ટ આવે છે જેજુનમ. ઇટ ઇઝ અ 2/5 પાર્ટ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇનનું 2/5 પાર્ટ છે. ઇલિયમ. ઇટ ઇઝ અ 3/5 પાર્ટ ઓફ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇનનું 3/5 પાર્ટ છે, જેને આપણે કહીશું ઇલિયમ. મેઇન રોલ છે એ ડિયોડિનમનો હોય છે. એનાટોમી ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એઝ અ 4 લેયર. જેમાં 4 લેયર આવેલા હોય સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. જેમાં આવશે ફર્સ્ટ છે સિરોઝા, મસ્ક્યુલસ મ્યુકોઝા, સબમ્યુકોઝા અને મ્યુકોઝા. આ 4 લેયર આવેલા હોય છે. સિરોઝા છે એ આઉટર લેયર હોય છે. મસ્ક્યુલરિસ મ્યુકોઝા જે કન્સિસ્ટન્સી ઓફ લોન્જિટ્યુડનલ એન્ડ સર્ક્યુલર મસ્ક્યુલર લેયર આવેલું છે. એમાં લોન્જિટ્યુડનલ એન્ડ સર્ક્યુલર મસલ્સ લેયર આવેલું હોય છે, જેને આપણે કહીશું મસ્ક્યુલરિસ મ્યુકોઝા લેયર. સબમ્યુકોલા. ઇટ ઇઝ ધ લૂઝ કનેક્ટિવ ટિશ્યુ છે. લૂઝ કનેક્ટિવ ટિશ્યુનું જેમાં લૂઝ કનેક્ટિવ ટિશ્યુનું જે બનેલું હોય છે જેને આપણે કહીશું સબમ્યુકોઝા લેયર. મ્યુકોઝા. It is the innermost layer of intestine surface of a mucous membrane become the folded and form finger-like projection called villi. It is the innermost layer. જે મ્યુકોઝા છે એ innermost layer છે intestine નો, જેને intestine surface of mucous membrane become a folded and form finger-like projection called villi. જેમાં આપણે જે
આ ઇન્ટરમોસ્ટ લેયર્સ ઇન્ટેસ્ટાઇનનું જેમાં મેમ્બ્રેન મ્યુકસ મેમ્બ્રેન આવેલી હોય છે જે ફોલ્ડ હોય છે અને તેમાં ફિંગર લાઇક પ્રોજેક્શન હોય છે જેને આપણે કહીશું વિલે. There are provided greater surface area for absorption and secretion villi enclosed and a network of blood and lymph capillary. જે greater surface area જે form of absorption અને secretion villis enclose the network of blood and lymph capillary જેમ આપણે greater surface area છે એ પ્રોવાઈડ કરે છે. Intestinal gland and also present in the villi which secrete the intestinal juice. એમાં ઇન્ટેસ્ટાઇનલ ગ્લેન્ડ આવેલી હોય છે અને એમાં ઓલ્સો પ્રેઝન્ટ વિલી જે ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ સિક્રેટ કરવા માટે હોય છે. બ્રનર્સ ગ્લેન્ડ એન્ડ પેયર્સ પેચ આર ધ ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ જેમાં બ્રનર્સ ગ્લેન્ડ અને પેયર્સ પેચ છે ગ્લેન્ડ છે ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ આવેલી હોય છે. જેમાં તમારે પૂછાય છે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં કઈ ગ્લેન્ડ જે ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં પેયર્સ પેચ જે ગ્લેન્ડ છે એ તમારે યાદ રાખવાની છે. તો આ હતા આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનના લેયર જેમાં ફર્સ્ટ છે સિયોસા જે આઉટર મોસ્ટ લેયર છે, મસ્ક્યુલરિસ મ્યુકોઝા જેમાં લોન્જિટ્યુડનલ અને સર્ક્યુલર મસલ્સના લેયર આવેલા હોય છે, સબ મ્યુકોઝા જે લૂઝ કનેક્ટિવ ટિશ્યુનું બનેલું હોય છે અને મ્યુકોઝા છે ઇન્ટરમોસ્ટ જે લેયર છે ઇન્ટેસ્ટાઇનનું જેને આપણે કહીશું મ્યુકોઝા જેમાં જે ફિંગર લાઇક પ્રોજેક્શન એને આપણે કહીશું વિલા અને જેમાં એબ્ઝોર્પ્શન અને સિક્રેશન ઓફ વિલી ઇન્ક્લોઝ ધ નેટવર્ક ઓફ બ્લડ સપ્લાય એન્ડ લિમ્ફ કેપિલરી માટેનું જે ગ્રેટર સરફેસ એરિયા છે જે એ પ્રોવાઈડ કરે છે અને જે ઇન્ટેસ્ટાઇનલ ગ્લેન્ડ અને તેમાં વિલી ધ સિક્રેટ ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ જેમાં સિક્રેટ થાય છે અને બ્રુનર ગ્લેન્ડ અને પેયર્સ પેચ જે એ ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ છે. નેક્સ્ટ આવે છે ફંક્શન ઓફ small intestine. In a digestion of carbohydrate, protein, fats in a complete in a small intestine. Small intestine માં જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું જે કમ્પ્લીટ ડાયજેશન થાય છે. End produce of digestion are absorbed through villi. Ends product of digestion are absorbed through villi. Villi through જે પ્રોડક્ટ છે એનું ડાયજેશન થાય છે. Secret of intestinal juice જેમાં ઇન્ટેસ્ટાઇનલ જ્યુસનું સિક્રેશન થાય છે. મૂવમેન્ટ ઓફ ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ બાય પેરિસ્ટેટિક મૂવમેન્ટ જેમાં ઇન્ટેસ્ટાઇનની કન્ટેન્ટ છે એ મૂવમેન્ટ કરે છે જેને આપણે કહીશું પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ. પેરિસ્ટેટિક મૂવમેન્ટ દ્વારા જે ઇન્ટેસ્ટાઇનની કન્ટેન્ટનું મૂવમેન્ટ કરે છે. પ્રોટેક્ટ અગેન્સ્ટ માઇક્રોબ્સ જે માઇક્રોબ્સના અગેન્સ્ટ પ્રોટેક્ટ કરે છે. તો આ હતા ફંક્શન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. પછી નેક્સ્ટ આવે છે 3E gastric juice. Gastric juice composition. Gastric juice contain water, minerals, salt, mucus, hydrochloric acid. આપણે ગેસ્ટ્રિક જ્યુસમાં શેનું કમ્પોઝિશન હોય છે તો કે ગેસ્ટ્રિક જ્યુસમાં વોટર, મિનરલ, સોલ્ટ, મ્યુકોસ, હાઇડ્રોક્લોરિક એસિડ જેમાં આ ત્રણ પ્રકારે આવેલા હોય છે. વોટર, મિનરલ, સોલ્ટ અને મ્યુકસ હાઇડ્રોક્લોરિક એસિડ. ફંક્શન ઓફ ગેસ્ટ્રિક જ્યુસ. ગેસ્ટ્રિક જ્યુસના ફંક્શન તો કે ગેસ્ટ્રિક જ્યુસ લિક્વિફાઈઝ ધ સ્વેલો ફૂડ જે ફૂડને સ્વેલો કરવા માટે જે આપણને લિક્વિફાઈડ કરે છે. ઇટ એસિડિફાઈ ધ ફૂડ સ્ટોપ ધ એક્શન ઓફ ધ ટાઇલિન જે ટાઇલિનની એક્શન કરવા માટેનું જે એસિફાઈડ આપણે એને ફંક્શન કરે છે. ઇટ કિલ ધ માઇક્રોબ્સ જે માઇક્રોબ્સને કિલ કરે છે. ઇટ પ્રોવાઇડેડ એસિડિક મીડિયમ ફોર ડાયજેશન બાય પેપ્સિન જે એસિડિક મીડિયમ ફોર ડાયજેશન બાય પેપ્સિન જે પેપ્સિન દ્વારા જે એસિડિક મીડિયમ જે ડાયજેશન માટે પ્રોવાઈડ કરે છે. મ્યુકસ ઓફ જ્યુસ એક્ટ એઝ અ લુબ્રિકેન્ટ અવોઇડિંગ ધ ઇન્જુરી ટુ વોલ ઓફ ધ સ્ટમક જે આપણી સ્ટમકની વોલ છે એને ઇન્જુરીમાંથી અવોઇડ કરવા અને લુબ્રિકેન્ટ રાખવા માટે જે ગેસ્ટ્રિક જ્યુસનું ફંક્શન છે. તો આ હતા ફંક્શન ઓફ ગેસ્ટ્રિક જ્યુસ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4. એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ બ્રેન વિથ અ નીટ લેબલ ડાયાગ્રામ. આપણે બ્રેનનું સ્ટ્રક્ચર એનું એક્સપ્લેન કરવાનું છે અને એનો ડાયાગ્રામ દોરવાનો છે અને એના
ડાયાગ્રામમાં નીટ લેબલ કરવાના છે. તો મિનિંગ ઓફ ધ બ્રેન, બ્રેનનું ફર્સ્ટ છે મિનિંગ ઓફ ધ બ્રેન, તો કે ધ બ્રેન ઇઝ અ ઓર્ગન ધેટ service as a center of the nervous system in all vertebrate and most intervertebrate animal. જે બ્રેન એ શું છે તો કે એક પ્રકારનું ઓર્ગન છે જે સેન્ટર ઓફ ધ નર્વસ સિસ્ટમનું એ સર્વિસ, જેમાં એ બ્રેન છે એ ઓર્ગન છે જે અમુક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેમાં સેન્ટર ઓફ ધ નર્વસ સિસ્ટમ ઇન ઓલ વર્ટિબ્રલ અને મોસ્ટ વર્ટિબ્રલ એનિમલમાં જે હોય છે, જે સેન્ટર નર્વસ સિસ્ટમ, જેમાં નર્વસ સિસ્ટમનું જે સેન્ટર છે અને વર્ટિબ્રલ અને મોસ્ટ વર્ટિબ્રલ એનિમલ છે જે ઇનવર્ટિબ્રલ એનિમલ છે જેમાં કનેક્ટ હોય છે. ધ બ્રેન ઇઝ લોકેટેડ ઇન ધ હેડ, યુઝ્યુઅલી ક્લોઝ ધ સેન્સરી ઓર્ગન ફોર અ સેન્સ સચ એઝ ધ વિઝન. જે બ્રેન છે એ હેડમાં લોકેટેડ હોય છે અને યુઝ્યુઅલી ક્લોઝ ધ સેન્સરી ઓર્ગન, જે સેન્સરી ઓર્ગન અથવા તો સેન્સ સચ એઝ અ વિઝન, જે વિઝન માટે જે હોય છે એના ક્લોઝ હોય છે. ધ બ્રેન ઇઝ અ મોસ્ટ કોમ્પ્લેક્સ ઓર્ગન ઇઝ અ વર્ટિબ્રસ બોડી. જે બ્રેન છે એ મોસ્ટ કોમ્પ્લેક્સ ઓર્ગન છે, વર્ટિબ્રસ બોડી માટેનું જે મોસ્ટ કોમ્પ્લેક્સ ઓર્ગન છે. તો આ છે આખો આપણી બ્રેનની ડાયાગ્રામ, જેમાં ફર્સ્ટ છે કે આ ફોર બ્રેન, મિડ બ્રેન અને હાઇન્ડ બ્રેન. ફોર બ્રેનમાં આવશે સેરેબ્રમ, વેન્ટ્રિકલ, આ વેન્ટ્રિકલ છે, કોર્પસ કોલોઝમ, થેલેમસ, સેરેબેલમ, આ છે સેરેબ્રમ અને આ છે સેરેબેલમ. આ હાઇન્ડ બ્રેનમાં શું આવશે તો કે બ્રેન સ્ટીમ આવેલી હોય છે. પછી આ છે પોન્સ, મેડ્યુલા, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ. આ જે પિટ્યુટરી ગ્લેન્ડ છે આ હાઇપોથેલેમસ છે, પોન્સ, મેડ્યુલા, સેરેબેલમ, સેરેબ્રમ, વેન્ટ્રિકલ્સ, કોર્પલ કોલેઝમ, થેલેમસ. આ છે આખું બ્રેનનું સ્ટ્રક્ચર છે, જે તમારે માઇન્ડમાં ડાયાગ્રામ તમારે કેચ કરી લેવાનું છે. નેક્સ્ટ આવે છે સ્ટ્રક્ચર ઓફ બ્રેન. The brain is made of three main part of the, જેમાં બ્રેનમાં આપણે મેઇન 3 પાર્ટ આવેલા હોય છે, ફોર બ્રેન, મિડ બ્રેન અને હાઇન્ડ બ્રેન. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ફોર બ્રેન. તો કે ફોર બ્રેન ઇઝ અ ડિવિઝન ઓફ અ બ્રેન ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અ varieties of function including receiving and processing sensory information, thinking, perceiving, producing and understanding language and controlling motor function. જે ફોર બ્રેન શું છે તે કે જેનું ડિવિઝન છે જે બ્રેનમાં, જેમાં એની રિસ્પોન્સિબલ જે વેરાયટી ફંક્શન, જે વેરાયટીઝ ફંક્શનમાં એની રિસ્પોન્સિબિલિટી હોય છે, જેમાં ઇન્ક્લુડિંગ રિસીવિંગ એન્ડ પ્રોસેસિંગ સેન્સરી, જે સેન્સરી ઇન્ફોર્મેશન છે એને પ્રોસેસ કરવાનું અને રિસીવ કરવાનું કામ છે એ ફોર બ્રેન કરે છે. પછી નેક્સ્ટ છે થિંકિંગ, પછી પરસિવિંગ, પ્રોડ્યુસિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ લેંગ્વેજ, જે એનું લેંગ્વેજ છે એનું અન્ડરસ્ટેન્ડિંગ કરવું અને પરસિવિંગ, પ્રોડ્યુસિંગ અને થિંકિંગ માટે જેનું કામ છે એ ફોર બ્રેન કરે છે. એન્ડ કંટ્રોલિંગ મોટર ફંક્શન, જે મોટર ફંક્શન છે આપણું એને કંટ્રોલ કરે છે, તો આને આપણે કહીશું ફોર બ્રેન. ધેર આર 2 મેજર ડિવિઝન ઓફ ધ ફોર બ્રેન, જેના 2 મેજર ડિવિઝન છે ફોર બ્રેનના. એમાં ધ ડિનસેફેલોન એન્ડ ધ ટેલેસેફેલોન, જેમાં આવશે ડાયએન્સેફેલોન અને ટેલેન્સેફેલોન આવેલા હોય છે. ધ ડાયએન્સેફેલોન contain the structures such as the thalamus and hypothalamus which are the responsible such as a function of motor control, relaying a sensory information and controlling autonomic function. જેમાં ડાયએન્સેફેલોન છે, જેમાં જેના કન્ટેન્ટમાં શું આવેલું હોય છે તો કે એમાં થેલેમસ અને હાઇપોથેલેમસ આવેલું હોય છે, અને જે શેના માટે રિસ્પોન્સિબલ હોય છે તો કે મોટર કંટ્રોલ ફંક્શન, જે મોટર કંટ્રોલ માટેનું જે ફંક્શન છે એ અને સેન્સરી ઇન્ફોર્મેશન રિલેઇંગ માટેનું જે ફંક્શન છે જે કરે છે, અને કંટ્રોલિંગ ઓટોનોમિક ફંક્શન, જે ઓટોનોમિક ફંક્શન છે એનું કંટ્રોલિંગ કરે છે, જેને આપણે કહીશું ડાયએન્સેફેલોન. નેક્સ્ટ આવે છે ટેલેન્સેફેલોન.
10 એન્સેફેલોન કન્ટેન્ટમાં શું હોય તો કે લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ બ્રેઇન, જે બ્રેઇનનું લાર્જેસ્ટ પાર્ટ છે જેમાં સેરેબ્રમ આવેલું હોય છે. મોસ્ટ ઓફ ધ એકચ્યુઅલ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ઇન ધ બ્રેઇન ટેક પ્લેસ ઇન ધ સેરેબ્રલ કોર્ટેક્સ, જેમાં મોસ્ટ ઓફ ધ એકચ્યુઅલ ઇન્ફોર્મેશન પ્રોસેસ થતી હોય છે જ્યારે બ્રેઇનનો લાર્જેસ્ટ પાર્ટ છે જેને આપણે કહીશું સેરેબ્રમ, અને તેમાં જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ છે એ આ બ્રેઇનમાં થતી હોય છે જે સેરેબ્રલ કોર્ટેક્સમાં થતી હોય છે. તો આ છે આપણું ફોર બ્રેઇન. નેક્સ્ટ આવે છે મિડ બ્રેઇન. The midbrain in the hindbrain together make up the brainstem. midbrain and hindbrain છે એ ટુગેધર એકબીજા મીન્સ કે એક બેને સાથે હોય, ટુગેધર હોય છે, જેમ એને આપણે કહીએ છું બ્રેઇન સ્ટીમ કહીશું. The midbrain or a mesencephalon is the portion of the brainstem that contains with the hindbrain and the forebrain. This region of the brain is involved in the auditory and visual response as well as motor function. જે મિડ બ્રેઇન છે, જે હાઇન્ડ બ્રેઇન અને મિડ બ્રેઇન છે એ એકબીજાના ટુગેધર હોય છે જેને આપણે કહીશું બ્રેઇન સ્ટીમ કહીશું. અને મિડ બ્રેઇન અથવા તો મેસેન્સેફેલો ઇઝ ધ પોર્શન ઓફ ધ બ્રેઇન સ્ટીમ, જે બ્રેઇન સ્ટીમનો પોર્શન છે જેને આપણે હાઇન્ડ બ્રેઇન અને ફોર બ્રેઇન સાથે જે કનેક્ટેડ હોય છે. અને ધ રીઝન ઓફ બ્રેઇન ઇન્વોલ્વ ઇન ધ ઓડિટરી વિઝ્યુઅલ રિસ્પોન્સ એઝ વેલ એઝ મોટર ફંક્શન, જે ઓડિટરી વિઝ્યુઅલ અને મોટર ફંક્શન માટેનું જે એમાં ઇન્વોલ્વ હોય છે જેને આપણે કહીશું મિડ બ્રેઇન. નેક્સ્ટ આવે છે હાઇન્ડ બ્રેઇન. ધ હાઇન્ડ બ્રેઇન એક્સટેન્ડ ફ્રોમ ધ સ્પાઇનલ કોર્ડ એન્ડ ઇટ ઇઝ composed of the mesencephalon and myelencephalon. હાઇન્ડ બ્રેઇન છે એ એક્સટેન્ડ ફોર સ્પાઇનલ કોર્ડ, હાઇન્ડ બ્રેઇન છે એ સ્પાઇનલ કોર્ડ સુધી એક્સટેન્ડ થાય છે, અને જેમાં મેડએન્સેફેલો એન્ડ માયલેન્સેફેલો જેનું કોમ્પોઝિશન હોય છે. ધ મેડએન્સેફેલો કન્ટેન સ્ટ્રક્ચર સચ એઝ ધ પોન્સ એન્ડ સેરેબેલમ, જેમાં મેડએન્સેફેલોમાં શું આવેલું હોય તો કે પોન્સ એન્ડ સેરેબેલમ. But this region assists to maintaining balance and equilibrium, movement, coordinate and the conduction of sensory information. જેમાં એને શું મેન્ટેન, જે રીઝન છે એને શું મેન્ટેન કરવાનું હોય તો કે બેલેન્સને મેન્ટેન કરે, ઇક્વિલિબ્રિયમ અને બેલેન્સને મેન્ટેન કરવાનું, અને જે કોઓર્ડિનેશન મૂવમેન્ટ કરવાનું એન્ડ સેન્સરી ઇન્ફોર્મેશન છે એને કન્ડક્ટ કરવાનું કામ છે જે છે એ મેડએન્સેફેલોન કરે છે. નેક્સ્ટ આવે ધ માયલેન્સેફેલોન. ઇટ ઇઝ અ કમ્પોઝડ ઓફ ધ મેડ્યુલા ઓબ્લંગટા, જે માયલેન્સેફેલોસ છે જેમાં મેડ્યુલા ઓબ્લંગટાનું કોમ્પોઝિશન હોય છે જે રિસ્પોન્સિબલ ફોર કંટ્રોલિંગ સચ એઝ ઓટોનોમિક ફંક્શન સચ એઝ અ બ્રીધિંગ, હાર્ટ રેટ અને ડાયજેશન. જે કોના મેડ્યુલા ઓબ્લંગટા છે એ કોના માટે રિસ્પોન્સિબલ હોય છે, જે કે કંટ્રોલિંગ સચ એઝ અ ઓટોનોમિક ફંક્શન, જે ઓટોનોમિક ફંક્શનના કંટ્રોલિંગ માટે રિસ્પોન્સિબલ હોય છે, જેમાં આવશે બ્રીધિંગ, હાર્ટ રેટ અને ડાયજેશન માટે જે રિસ્પોન્સિબલ હોય છે જેને આપણે કહીશું હાઇન્ડ બ્રેઇન. તો કે બ્રેઇન છે, બ્રેઇનના 3 પાર્ટ હોય છે, ફોર બ્રેઇન, મિડ બ્રેઇન અને હાઇન્ડ બ્રેઇન. તો આ હતું આપણું બ્રેઇન. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4. ડ્રો ધ નીટ ડાયાગ્રામ ઓફ ધ હાર્ટ એન્ડ લેબલ ધ પાર્ટ્સ. તો કે આ અથવામાં ક્વેશ્ચન છે, બ્રેઇનના અથવામાં હાર્ટનો જે ક્વેશ્ચન છે જે આપણે ઓગસ્ટ 2010ના પેપરમાં ક્વેશ્ચન નંબર 5 એમાં આપણે એ રિફર કરેલો છે, તો એ તમારે બધાએ રિવાઇઝ કરી લેવાનો છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 5. વોટ આર ધ ડિફરન્ટ મેથડ ટુ કંટ્રોલ સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન. વોટ આર ધ ડિફરન્ટ મેથડ ટુ કંટ્રોલ સ્પ્રેડ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન સ્પ્રેડ કરવા માટેની ડિફરન્ટ મેથડ કઈ કઈ છે, તો નીચે છે કંટ્રોલ ઓફ ડિસીઝ. ડિસીઝને આપણે કઈ રીતે કંટ્રોલ કરીએ તો કે ધ 4 ઓફ ધ પ્રિન્સિપલ મેજર ટુ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ. તેમાં ફર્સ્ટ છે કંટ્રોલિંગ ધ સોર્સ ઓર રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન, જેમાં આપણે સોર્સ અથવા તો રિઝર્વાયર, જે ઇન્ફેક્શન ફેલાવવા માટેના સોર્સ અથવા તો રિઝર્વાયર છે જેને આપણે એને કંટ્રોલ કરવાનું છે. નેક્સ્ટ છે કે થ્રુ અર્લી ડાયગ્નોસિસ ઇઝ અ પોઝિટિવ ઓર્ગેનિઝમ વિચ કોઝ ઓફ ડિઝીઝ, જે ડિઝીઝના કારણો છે એના પોઝિટિવ ઓર્ગેનિઝમ છે અને એનું અર્લી ડાયગ્નોસિસ આપણે એનું કરવાનું છે.
by notification which indicate immediate emission regarding occurrence of every case of an infection disease to the local health authorities. જે આપણે એની નોટિફિકેશન થ્રુ આપણે એને ઇમિડિયેટ ઇમેશન આપણે એને ઇન્ડિકેટ કરશું રિગાર્ડિંગ ધ અકર એવરી કેસ ઇન્ફેક્શન ડિઝીઝ ટુ લોકલ હેલ્થ ઓથોરિટીઝ. જે આપણી લોકલ હેલ્થ ઓથોરિટીઝ છે જે આપણે ડિઝીઝ ઇન્ફેક્શન માટેની જે છે આપણે એને તરત આપણે એને ઇમિડિયેટ ઇન્ડિકેટ આપણે એને નોટિફિકેશન આપશું. they take preventive measures and provided medical care to the patient. જે આપણે એને પ્રિવેન્ટિવ મેઝર જે લેશે અને એને મેડિકલ કેર છે જે એને પ્રોવાઈડ કરશે, પેશન્ટને મેડિકલ કેર પ્રોવાઈડ કરશે અને એના પ્રિવેન્ટિવ મેઝરને લેશે. બાય એપિડેમિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન, જેમાં આપણે એપિડેમિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. તો ઇન્ફેક્શન પર્સન શુડ બી આઇસોલેટેડ. જે ઇન્ફેક્ટેડ પર્સન છે આને આપણે આઇસોલેટેડ કરવાનું છે. ઇમિડિયેટ ટ્રીટમેન્ટ શુડ બી ગિવન વિથ ડ્રગ. આપણે એને ડ્રગની સાથે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપવાની છે. ક્વોરન્ટાઇન શુડ બી ડન ટુ પ્રોટેક્ટ ધ પીપલ ફ્રોમ ઇન્ફેક્ટેડ પર્સન. જે આપણે ઇન્ફેક્ટેડ પર્સન છે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે એને ક્વોરન્ટાઇન કરશું. તો આ છે આપણા કંટ્રોલ ઓફ ડિઝીઝને કંટ્રોલ કરવા માટેના અમુક પ્રિન્સિપલ છે. તો એ આ છે, નીચે પ્રમાણે છે જે એના પ્રિન્સિપલ છે. પછી નેક્સ્ટ આવે છે જેમાં ફર્સ્ટ હતું કંટ્રોલિંગ એન્ડ સોર્સ ઓર રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન. જે આપણે કઈ રીતે કરશું. પછી બ્લોકિંગ ધ ચેનલ ઓફ ટ્રાન્સમિશન. જે આપણી ડિઝીઝને ટ્રાન્સમિટ કરવા માટેની જે ચેનલ છે જેને આપણે બ્લોક કરશું. તો એમાં આવે છે બાય બોઇલિંગ એન્ડ ક્લોરિનેશન ઓફ વોટર. જે આપણે ટ્રાન્સમિશન કરવા માટેની એક ચેનલ છે જેમ કે વોટર થ્રુ આપણે જે એ ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે બોઇલિંગ અથવા તો ક્લોરિનેશન દ્વારા આપણે વોટરને છે એ પ્યુરિફિકેશન કરશું. બાય પ્રોટેક્શન ઓફ ફૂડ એન્ડ આઇસોલેશન ઓફ સ્પોઇલ્ડ ફૂડ. જે આપણે ફૂડને પ્રોટેક્શન આપશું અને જે સ્પોઇલ ફૂડ છે એને આપણે આઇસોલેટેડ કરશું. બાય કીપિંગ એટમોસ્ફિયર ક્લીન. જે આપણે એટમોસ્ફિયરને ક્લીન રાખશું. બાય ડિસ્પોઝિંગ ધ એક્સક્રેટા ઇન અ પ્રોપર મેનર. જે આપણે એને એક્સક્રેટા છે આપણે એને પ્રોપર મેનરમાં ડિસ્પોઝ કરશું. બાય ક્લીનિંગ ધ વેક્ટર ઓફ ડિઝીઝ વિચ ટ્રાન્સમિટ ઓફ પોઝિટિવ એજન્ટ. જે આપણા પોઝિટિવ એજન્ટ છે આપણે જે ડિઝીઝ માટે જે વેક્ટર ઓફ ડિઝીઝ છે જેને આપણે કિલ કરશું. તો આપણા હતા બ્લોકિંગ ચેનલ ઓફ ટ્રાન્સમિશન. નેક્સ્ટ આવે છે ઇમ્યુનાઇઝેશન. ઇટ ઇઝ અ વેરી ઇફેક્ટિવ એન્ડ ઇઝી મેથડ બાય વિચ ધ કોમ્યુનિકેબલ ડિઝીઝ કેન બી પ્રિવેન્ટેડ. આપણો જે વેરી ઇફેક્ટિવ અને ઇઝી મેથડ છે જે આપણા કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એને આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝ પ્રિવેન્ટ કરવા માટેની એક ઇફેક્ટિવ અને ઇઝી મેથડ છે જે ઇમ્યુનાઇઝેશન છે. ધ ડિઝીઝ વિચ કેન બી ઇફેક્ટિવ કંટ્રોલ બાય ધ immunization to person are smallpox, poliomyelitis, diphtheria, whooping cough, tetanus, tuberculosis અને measles. આપણે ડિઝીઝ કેન બી ઇફેક્ટિવ કંટ્રોલ. જે કયા ડિઝીઝ છે જેમાં આપણે ઇફેક્ટિવ કંટ્રોલ લાવી શકશું ઇમ્યુનાઇઝેશન દ્વારા. તો એમાં સ્મોલપોક્સ, પોલિયોમાઇલાઇટિસ, વૂફિંગ કફ, ડિફ્થેરિયા, ટીટેનસ, ટ્યુબરક્યુલોસિસ અને મિઝલ્સ. આ જે ડિઝીઝ છે એને આપણે ઇમ્યુનાઇઝેશન દ્વારા આપણે ઇઝીલી આપણે એને કંટ્રોલ કરી શકશું. નેક્સ્ટ આવે છે કે હેલ્થ એજ્યુકેશન. The people should be taught about the importance of personal hygiene, maintaining sanitation, a clean environment and immunization. આપણે એને પીપલને આપણે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. તો કે છે ના, તો કે ઇમ્પોર્ટન્સ ઓફ પર્સનલ હાઇજીન, મેન્ટેનિંગ સેનિટેશન, ક્લીન એન્વાયરમેન્ટ એન્ડ ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન, મેન્ટેનિંગ સેનિટેશન એન્ડ ક્લીન એન્વાયરમેન્ટ અને પર્સનલ હાઇજીનનો જે આપણે ઇમ્પોર્ટન્સ છે જેના વિશે આપણે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. અને ધીસ કેન બી ડન થ્રુ અ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ, એડવર્ટાઇઝમેન્ટ્સ, લેક્ચર્સ, ગ્રુપ ડિસ્કશન અને ડેમોન્સ્ટ્રેશન વગેરે દ્વારા આપણે તો કે હેલ્થ એજ્યુકેશન છે એ શેના થ્રુ આપણે આપી શકીએ છીએ. તો કે ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા, એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, લેક્ચર દ્વારા, ગ્રુપ ડિસ્કશન દ્વારા અને ડેમોન્સ્ટ્રેશન દ્વારા વગેરે દ્વારા જે આપણે એને હેલ્થ એજ્યુકેશન આપશું.
તો આ હતા આપણા જે બધા પ્રિવેન્ટિવ મેઝર, જેમાં ફર્સ્ટ છે કે કંટ્રોલ ઓફ ડિઝીઝ માટેના જે પ્રિવેન્ટિવ મેઝર છે જેના કારણે આપણે ઇન્ફેક્શનને સ્પ્રેડ થતો અટકાવી શકીએ છીએ. તો એમાં ફર્સ્ટ છે કે કંટ્રોલિંગ ઓફ ધ સોર્સ ઓર રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન. નેક્સ્ટ છે બ્લોકિંગ ચેનલ ઓફ ટ્રાન્સમિશન, ઇમ્યુનાઇઝેશન એન્ડ હેલ્થ એજ્યુકેશન. આ આપણા હતા ડિઝીઝ કંટ્રોલ માટેના પ્રિન્સિપલ અથવા તો. નેક્સ્ટ આવે છે કે ક્વેશ્ચન નંબર 6, રાઇટ સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ ઓફ બોન વિથ એક્ઝામ્પલ. આપણે બોનનું એક્ઝામ્પલ સાથેનું સ્ટ્રક્ચર, એનું ટાઈપ ઓફ બોન્સ અને એક્ઝામ્પલ સાથેનું સ્ટ્રક્ચર છે એ રાઇટ કરવાનું છે. બોન ઇઝ અ રિજિડ ઓર્ગન. બોન છે એ રિજિડ ઓર્ગન છે, એક પ્રકારનું રિજિડ ઓર્ગન છે જેમાં કોન્સ્ટિટ્યુટ પાર્ટ ઓફ ધ વર્ટિબ્રેટ સ્કેલેટન. એમાં વર્ટિબ્રેટ સ્કેલેટનનો જે પાર્ટ હોય એમાં આવેલા હોય છે. બોન સપોર્ટેડ એન્ડ પ્રોટેક્ટ ધ વેરિયસ ઓર્ગન ઓફ ધ બોડી. બોન છે એ સપોર્ટ અને વેરિયસ ઓર્ગન ઓફ ધ બોડીના જે વેરિયસ ઓર્ગન છે જેને સપોર્ટ અને પ્રોટેક્શન માટે જે હેલ્પ કરે છે. પ્રોડ્યુસ રેડ અને વ્હાઇટ સેલ બ્લડ. જે વ્હાઇટ અને રેડ બ્લડ સેલ છે એને પ્રોડ્યુસ કરવાનું કામ છે એ બોન કરે છે. સ્ટોર મિનરલ્સ છે, મિનરલને સ્ટોર કરે છે. પ્રોવાઇડ સ્ટ્રક્ચર એન્ડ સપોર્ટ ઓફ ધ બોડી. જે આપણે બોડીના સ્ટ્રક્ચર અને એને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. અને ઇનેબલ મોબિલિટી, જેમાં મોબિલિટી જોવા મળતી નથી. તો આ છે બોનનું સ્ટ્રક્ચર, જેમાં આ છે સ્પંજી બોન. જે ઉપર આવેલું હોય એને આપણે સ્પંજી બોન કહીશું. વચ્ચે જે રેડ કલરનું હોય છે જેને આપણે કહીશું બોન મેરો. જેમાં કોમ્પેક્ટ બોન આવેલું હોય છે. આ ફરતી છે એ બ્લડ વેસલ્સ છે અને એપિફેઝિયલ લાઇન આવેલી છે. એપિફેઝિયલ પ્લેટ આવેલી હોય છે જેની આજે વચ્ચે એક પ્રકારની લાઇન હોય છે જેને આપણે કહીશું એપિફેઝિયલ લાઇન. જે વચ્ચે આવેલું હોય છે આપણે એને સ્પંજી બોન કહીશું, અને વચ્ચે રેડ કલરનું હોય છે એને આપણે બોન મેરો. અને એના કોમ્પેક્ટ બોન આવેલું હોય, સ્પંજી બોન આવેલા હોય, અને આ છે બ્લડ વેસલ્સ. તો આપણું આખું સ્ટ્રક્ચર છે બોનનું. સ્ટ્રક્ચર ઓફ ધ બોન. બોન ઇઝ અ હાર્ડેસ્ટ કનેક્ટિવ ટિશ્યુ. જે હાર્ડેસ્ટ કનેક્ટિવ ટિશ્યુનું બનેલું હોય છે. સ્ટ્રક્ચર ઓફ બોન કન્સિસ્ટન્સી મેઇનલી ઓફ કોમ્પેક્ટ બોન એન્ડ સ્પંજી બોન. જેમાં મેઇનલી બે બોન આવેલા હોય છે, કોમ્પેક્ટ બોન અને સ્પંજી બોનની કન્સિસ્ટન્સી હોય છે. એમાં ફર્સ્ટ છે કોમ્પેક્ટ બોન. Compact bone is a hard material that make up the shaft of long bone. Compact bone છે એ હાર્ડ મટીરિયલનું બનેલું હોય છે અને જે શાફ્ટ ઓફ લોંગ બોલની જે શાફ્ટમાં જે આવેલું હોય છે. એન્ડ ધ આઉટસાઇડ સરફેસ ઓફ અધર બોન, જેની અધર બોનની આઉટસાઇડ આવેલું હોય છે. કોમ્પેક્ટ બોન કન્સિસ્ટન્સી ઓફ સિલિન્ડ્રિકલ યુનિટ કોલ્ડ ઓસ્ટિયન્સ. જેમાં કોમ્પેક્ટ બોનમાં શું આવેલું તો કે સિલિન્ડ્રિકલ યુનિટ, એને આપણે કહીશું ઓસ્ટિયન્સ આવેલા હોય છે. ઈચ ઓસ્ટિયન કન્ટેન કોન્સેન્ટ્રિક લેમિલા એટલે કે લેયર ઓફ હાર્ડ. જેમાં ઈચ ઓસ્ટિયનમાં છે ને એમાં કોન્સેન્ટ્રિક લેમિલાઈ આવેલી હોય છે. કેલ્સિફાઈડ મેસ્ટ્રિક્સ વિથ ઓસ્ટિયોસાઇટ્સ એટલે કે બોન સેલ લોક્ડ ઇન ધ લેક્યુન્સ સ્પેસ બિટવીન ધ લેમિયા. જે આપણે લેમિલાઈની બિટવીન જે આપણી સ્પેસ આવેલી હોય છે જેમાં એ લોક થાય છે. જેમાં ઓસ્ટિયોસાઇટ આવેલો હોય છે કે બોન સેલ, મેટ્રિક આવેલું હોય, કેલ્સિફાઈડ અને હાર્ડ આવેલા હોય છે. સ્મોલર કેનલ ઓર કેનિક્યુલાઈ રેડિયેટ આઉટવર્ડ ફ્રોમ ધ સેન્ટ્રલ કેનાલ વિથ કન્ટેનિંગ બ્લડ વેસલ્સ એન્ડ નર્વ ફાઇબર્સ આવેલો હોય છે. Osteocytes within a osteon are connected to each other and the central canal by the fine cellular extension આવેલો. ઓસ્ટિયોસાઇટ છે જે ઓસ્ટિયન અને ઓસ્ટિયન સાથે કનેક્ટેડ હોય છે, ઈચ અધર એમ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. અને સેન્ટ્રલ કેનાલ બાય ફાઇન સેલ્યુલર એક્સટેન્શન હોય છે, જેમાં થ્રુ ધેર ઇઝ અ સર્ક્યુલર એક્સટેન્શન, ન્યુટ્રિયન્ટ્સ એન્ડ વેસ્ટ આર એક્સચેન્જ બિટવીન ધ ઓસ્ટિયોસાઇટ એન્ડ બ્લડ વેસલ્સ. જે
સેલ્યુલર એક્સટેન્શન છે, આ ન્યુટ્રિશન તે આપણને જે આપણા સેલ્યુલર એક્સટેન્શન કે ઓસ્ટિયોસાઇટ છે, જે આપણા સેલ્યુલર એક્સટેન્શન, ન્યુટ્રિશન એન્ડ વેસ્ટ છે એને એક્સચેન્જ કરવાનું કામ છે, જે ઓસ્ટિયો અને બ્લડ વેસલ્સનું જે કામ કરે છે. બ્લડ વેસલ્સ અને ઓસ્ટિયોસાઇટ વચ્ચેનું જે વર્ક છે એ આપણું સેલ્યુલર એક્સટેન્શન જે કરે છે. perforating canal provided channel that allow the blood vessels that run through an central canal to the connect to the blood vessels in the periosteum that surround the bone. જેમાં પરફોરિંગ કેનલ જે પ્રોવાઈડ કરેલી હોય છે, જેમાં channel that allow the blood vessels and through the central canal to the connected the blood vessels, જેમાં સેન્ટ્રલ કેનલ છે એ બ્લડ વેસલ સાથે કનેક્ટ હોય છે. ઇન ધ પેરિઓસ્ટિયમ ધેટ સરાઉન્ડ ધ બોન, જે બોનની સરાઉન્ડ પેરિઓસ્ટિયમ આવેલી હોય છે. તો આ હતું આપણું કોમ્પેક્ટ બોન. નેક્સ્ટ આવે છે સ્પંજી બોન. સ્પંજી બોન આર કન્સિસ્ટન્સી ઓફ થીન ઇરેગ્યુલર શેપ પ્લેટ કોલ્ડ ટ્રેબિક્યુલાઈ. જે આપણે સ્પોન્જી બોન છે, જેમાં થીન ઇરેગ્યુલર શેપ પ્લેટ આવેલી હોય છે, જેને આપણે કહીશું ટ્રેબિક્યુલાઈ. અરેન્જ ઇન અ લેટિક વર્ડ નેટવર્ક, જે લેટિક વર્ડ નેટવર્ક સાથે અરેન્જ હોય છે. અને ટ્રેબિક્યુલાઈ આર સિમિલર ટુ ઓસ્ટિયન in the both have a osteocyte in a lacune that lie between the calcified lamins. જે ટ્યુબરક્યુલ્સ જે છે એ ઓસ્ટિયોન જેવું જ હોય છે, જે આપણે બોથ હેવ ઓસ્ટિયોસાઇટ એન લેક્યુની ધેટ લાય બિટવીન કેલ્સિફાઈડ અને લેમિનની વચ્ચે આવેલું હોય છે. એઝ ઇન ઓસ્ટિયોન કેનિક્યુલાઈ પ્રેઝન્ટ ઇન ધ ટ્રેબિક્યુલાઈ પ્રોવાઇડેડ કનેક્શન બિટવીન ઓસ્ટિયોસાઇટ. એના ઓસ્ટિયોન કેનિક્યુલાઈ જે ટ્રેબિક્યુલાઈમાં પ્રેઝન્ટ હોય છે, જે કનેક્શન બિટવીન ઓસ્ટિયોસાઇટ, જે ઓસ્ટિયોસાઇટ છે એના બિટવીન જે કનેક્શન છે એ પ્રોવાઈડ કરે છે. However, since each tuberculi is only few cell layer thick, each osteocyte is able to exchange nutrients with nearby blood vessels. However, since each tuberculi છે only few cell layers નું જે thick each osteocyte છે એ ન્યુટ્રિયન્ટ્સ અને નિયર બાય જે બ્લડ વેસલ છે, જેમાં ન્યુટ્રિયન્ટ્સ એક્સચેન્જ માટે જે એબલ હોય છે. thus no central canal is necessary, જેમાં સેન્ટ્રલ કેનાલ જે નેસેસરી હોતી નથી. તો આ હતું આપણું સ્પંજી બોન. નેક્સ્ટ આવે છે ક્લાસિફિકેશન ઓફ બોન. જે બોનમાં આપણે ક્લાસિફિકેશન હોય, જેમાં લોંગ બોન હોય, શોર્ટ બોન હોય, ફ્લેટ બોન હોય, ઇરેગ્યુલર બોન હોય અને સેસ્મોઇડ બોન આવેલા હોય છે. જેમાં આપણે ફર્સ્ટ છે લોંગ બોન, તો કે એમાં આપણે આવશે હ્યુમરસ અને ફીમર વગેરે જે બોન છે, જેને આપણે કહીશું લોંગ બોન. હ્યુમરસ, ફીમસ, ટીબિયા, ફિબ્યુલા, રેડિયસ અલ્ના, જે આ બધાને આપણે કહીશું લોંગ બોન. શોર્ટ બોનમાં તો કે કાર્પસ અને ટાર્સલ, જે કાર્પલ અને ટાર્સલ જે છે બે બોન છે, જેને આપણે કહીશું શોર્ટ બોન. ફ્લેટ બોન છે, જે આપણે સ્કલ કેપ, જે આપણે સ્કલની કેપ છે એ, અને હિપ બોન છે, જેને આપણે કહીશું ફ્લેટ બોન. હિપ બોન અને સ્કલ બોન છે, જેને આપણે કહીશું ફ્લેટ બોન. ઇરેગ્યુલર બોન તો કે જે વર્ટિબ્રા છે, એને આપણે કહીશું ઇરેગ્યુલર બોન. સેસ્મોઇડ બોન, જે આપણે પટેલા છે, જેને આપણે કહીશું સેસ્મોઇડ બોન. તો આ હતા આપણા બોનના ક્લાસિફિકેશન, જેમાં લોંગ બોન, શોર્ટ બોન, ઇરેગ્યુલર બોન, ફ્લેટ બોન અને સેસ્મોઇડ બોન જે આવેલા હોય છે. પછી ફંક્શન ઓફ બોન. ઈ ટેક ધ ફ્રેમવર્ક ઓફ ધ બોડી, જે આપણે બોડીને ફ્રેમવર્ક તરીકે એક્ટ કરે છે. ઇટ પ્રોવાઇડેડ સપોર્ટ એન્ડ પ્રોટેક્શન ઓફ ધ બોડી પાર્ટ, જે બોડી પાર્ટ છે જેને સપોર્ટ અને પ્રોટેક્શન છે એ પ્રોવાઈડ કરે છે. ઇટ આસિસ્ટ ઇન લોકોમોશન, જે લોકોમોશનમાં આસિસ્ટ કરે છે. પ્રોવાઈડ સરફેસ ફોર ધ અટેચમેન્ટ ઓફ મસલ્સ, જે આપણે મસલ્સ અટેચમેન્ટ માટેની જે સરફેસ છે એ પ્રોવાઈડ કરે છે. ધ બોન મેરો પ્રોડ્યુસ ધ બ્લડ સેલ, જેમાં બોનની અંદર જે બોન મેરો આવેલા છે, જે બ્લડ સેલ છે એ પ્રોડ્યુસ કરે છે. સ્ટોરેજ ઓફ કેલ્શિયમ ટેક પ્લેસ ઇન ધ બોન, જે આપણા બોન છે, બોનની અંદર કેલ્શિયમનું જે સ્ટોરેજ છે એ કરે છે, જે બોનમાં એનું થાય છે.
તો આ હતા આપણા ફંક્શન ઓફ બોન, જેના બોન હતું બોનનું સ્ટ્રક્ચર, પછી એના ક્લાસિફિકેશન અને નેક્સ્ટ છે એના ફંક્શન. તો અહીંયા આપણું ક્વેશ્ચન નંબર 1 છે એ પૂરું થાય છે. તો હવે આવે છે સેક્શન નંબર 2, સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં છે સાઉન્ડ વેવ ટ્રાવેલ્સ એટ અ સ્પીડ ઓફ 332 mm/s. તો એમાં આવશે ટ્રુ. પછી નેક્સ્ટ છે ચાઇલ્ડ બર્થ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પાસ્ચ્યુરેશન. જે આપણે પાસ્ચ્યુરેશન કહીએ ચાઇલ્ડ બર્થ જે આપણે જે પ્રોસેસ છે જેને આપણે પાસ્ચ્યુરેશન કહીએ છીએ, તો એ આવશે ટ્રુ. લાઇસોસોમ આર રીચ ઇન પ્રોટીન. તો એ આવશે ફોલ્સ. પછી નેક્સ્ટ આવે છે ડિફરન્શિએટ બિટવીન ધ ફોલોઈંગ. તો એમાં આવશે WBC એન્ડ RBC. તો એમાં ફર્સ્ટ છે કે WBC, તો કે white blood cell leukocyte. White blood cell are the largest blood cell. They contain nuclei and some have a granules in their cytoplasm. જે white blood cell છે એ લાર્જેસ્ટ બ્લડ સેલ છે, જેમાં ન્યુક્લિયર અને સમ હેવ ગ્રેન્યુલ્સ ઇન ધેર સાઇટોપ્લાઝમના જે ગ્રેન્યુલ્સ આવેલા હોય છે, જેને આપણે કહીશું વ્હાઇટ બ્લડ સેલ. નેક્સ્ટ આવે રેડ બ્લડ સેલ, એટલે કે ઇરિથ્રોસાઇટ્સ. રેડ બ્લડ સેલને આપણે ઇરિથ્રોસાઇટ કહીશું અને વ્હાઇટ બ્લડ સેલ છે એને આપણે લ્યુકોસાઇટ કહીશું. ઇરિથ્રોસાઇટ આર અ સર્ક્યુલર બાયકોન્કેવ ડિસ્ક શેપ સેલ એન્ડ ધે ડોન્ટ હેવ અ ન્યુક્લિયર. જે ઇરિથ્રોસાઇટ છે એ સર્ક્યુલર બાયકોન્કેવ ડિસ્ક શેપ સેલ છે જેમાં ન્યુક્લિયસ હોતા નથી. બટ ધે હેવ અ રેસ્પિરેટરી પિગમેન્ટ કોલ્ડ હિમોગ્લોબિન. પણ તેમાં રેસ્પિરેટરી પિગમેન્ટેડ હોય છે જેને આપણે કહીએ છીએ હિમોગ્લોબિન. તો આ હતું WBC અને RBC. પછી નેક્સ્ટ આવે છે ટોક્સિકેશન, એક્ઝોટોક્સિન અને એન્ડોટોક્સિન. ડિફરન્શિએટ બિટવીન એક્ઝોટોક્સિન અને એન્ડોટોક્સિન. તો એક્ઝોટોક્સિનમાં શું આવશે, તો કે એક્ઝોટોક્સિન આર અ ટોક્સિક સબસ્ટન્સ સિક્રેટ બાય બેક્ટેરિયા એન્ડ રિલીઝ આઉટસાઇડ ઓફ ધ સેલ. જે એક્ઝોટોક્સિન છે એ એક ટોક્સિક સબસ્ટન્સ છે જે બેક્ટેરિયાને આઉટસાઇડ ઓફ સેલમાંથી રિલીઝ કરે છે. તો એન્ડોટોક્સિન, તો કે વે ધ એન્ડોટોક્સિન આર ધ બેક્ટેરિયલ ટોક્સિક કમ્પોઝ ઓફ લિપિડ ધે આર વિથ ઇન ધ સેલ. જે આપણે સેલની અંદર જ તે જે ઇન્ટોક્સિકેશન ઓફ બેક્ટેરિયા જે ટોક્સિક કોમ્પોનન્ટ છે એનું ઇન્ટોક્સિકેશન કરે છે, જેને આપણે કહીશું એન્ડોટોક્સિન. તો આ તો એક્ઝોટોક્સિન, આ છે એન્ડોટોક્સિન. પછી છે માઇકોલોજી અને વાયરોલોજી. તો એમાં માઇકોલોજી એટલે કે સ્ટડી ફંગઈ ઇન્ક્લુડિંગ ટોક્ઝોનોમી એન્ડ બાયોકેમિકલ પ્રોપર્ટીઝ. તો કે માઇકોલોજી શું છે કે સ્ટડી ઓફ ફંગઈ ઇન્ક્લુડિંગ ટોક્ઝોનોમી એન્ડ બાયોકેમિકલ પ્રોપર્ટીઝ, જેની માટેની જે સ્ટડી છે જેને આપણે કહીશું માઇકોલોજી. સ્ટડી ઓફ ફંગઈ ઇટ હેઝ અ વેરી રીચ હિસ્ટ્રી ઇન પાસ્ટ. કે સ્ટડી ઓફ ફંગઈ છે એ આપણે પાસ્ટમાં એ વેરી હાઈ જે હિસ્ટ્રી છે એ જોવા મળે છે, જેને આપણે કહીશું માઇકોલોજી. જે ફંગઈની સ્ટડી કરવામાં આવે છે એને આપણે કહીશું માઇકોલોજી. અને વાયરોલોજી એટલે કે વાયરસની સ્ટડી કરવામાં આવે એને આપણે વાયરોલોજી કહીશું. તો કે સબ માઇક્રોસ્કોપિક પેરાસાઇટિક પાર્ટિકલ્સ ઓફ જેનેટિક મટીરિયલ્સ કન્ટેન ઇન અ પ્રોટીન કોડ. જે વાયરસમાં અથવા તો સબ માઇક્રોસ્કોપિક પેરાસાઇટિક પાર્ટિકલ ઓફ જીનેટિક્સ મટીરિયલ્સ કન્ટેનિંગ પ્રોટીન કોડ છે જેની સ્ટડી કરવામાં આવે છે, જેને આપણે કહીશું વાયરોલોજી. પછી નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 4 ઓફ ધ ફોલોઈંગ. આપણે શોર્ટ નોટ આપણે એની 4 લખવાની છે. તો ફર્સ્ટ છે પાસ્ચ્યુરાઇઝેશન. પાસ્ચ્યુરાઇઝેશન ઇઝ અ પ્રોસેસ ઓફ હીટિંગ ઓફ ફૂડ. એ ફૂડને હીટ કરવા માટેની એક પ્રોસેસ છે વિચ ઇઝ યુઝ્યુઅલી લિક્વિડ, જેમાં લિક્વિડનો આપણે યુઝ્યુઅલી યુઝ કરીએ છીએ. ટુ અ સ્પેસિફિક ટેમ્પરેચર ફોર predefined length of the time and then immediate cooling after it is removed from the heat. જે એક એવી પ્રકારની પ્રોસેસ છે જેમાં સ્પેસિફિક ટેમ્પરેચર હોય છે, એમાં પ્રીડિફાઇન્ડ લેન્થ ઓફ ધ ટાઈમ,
જેમાં બહુ ટાઈમ લાગતો નથી અને તે ઇમિડિયેટ કુલિંગ થઈ જાય છે અને હીટ એમાં રિમૂવ થઈ જાય છે. ધીસ પ્રોસેસ સ્લો સ્પોઇલેજ caused by a microbial growth in the food. જેના કારણે જે ફૂડમાં જે માઇક્રોબિયલ ગ્રોથ છે એ સ્લો થાય છે, એની સ્લો પ્રોસેસ થાય છે, એને આપણે કહીશું પાસ્ચ્યુરાઇઝેશન. જે આપણે મિલ્ક, આપણે જે દૂધને ઘરે ગરમ કરીએ છીએ અને તરત જ આપણે ફાસ્ટ ગેસ રાખીએ અને જે તરત જ ઉભરો આવી જાય છે અને તરત જ તે આપણે એ ગરમ અને ઠંડુ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ પાસ્ચ્યુરાઇઝેશન. એક્ઝામ્પલ તરીકે તમારે યાદ રાખવાનું, એને આપણે કહીશું પાસ્ચ્યુરાઇઝેશન. Unlike sterilization, pasteurization is not intended to kill all microorganisms in food. એ પાસ્ચ્યુરાઇઝેશન મેથડ છે અનલાઇક સ્ટરીલાઇઝેશન માટે લાયક નથી. એમાં જે ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કિલ થતા નથી અને instead it aim to reduce the number of viable pathogens so they are unlikely to cause a disease. Assuming the pasteurized product is stored as to indicate and is consumed before its expiration date. આ જે વસ્તુ છે એમાં જેના પેથોજન જે વાયેબલ છે જે એ રિડ્યુસ થાય છે, પણ તેના કારણે તે આપણને ડિઝીઝ થવાનું જે કારણ છે. પરંતુ તેમાં પાસ્ચ્યુરાઇઝેશન જે પ્રોડક્ટ છે એમાં જે એક્સપાયરી ડેટ આપેલી હોય એની પહેલાં જ તે આપણે એ કન્ઝ્યુમ કરી લેવાની, એટલે એમાં આપણે પાસ્ચ્યુરાઇઝેશન મેથડ કહીએ છીએ. Commercial scale sterilization of food is not common because of adversary effect of the taste and quality of the product. આ જે કોમર્શિયલ સ્કેલ સ્ટરીલાઇઝેશન ઓફ ફૂડ છે તે કોમન નથી, પરંતુ આપણે એડવર્સ ઇફેક્ટ ટેસ્ટ અને ક્વોલિટી માટે, આપણે પ્રોડક્ટમાં જે ટેસ્ટ અને ક્વોલિટી માટે આપણે એડવર્સ ઇફેક્ટ આપે છે. Certain foods such as a dairy product may be superheated to ensure the pathogenic microorganisms are destroyed. જે આ સર્ટેન ફ્રૂટ જેવા કે ડેરી પ્રોડક્ટ છે જેમાં સુપર હીટેડ આપણે આપીએ છીએ, જેમાં માઇક્રો ઓર્ગેનિઝમ છે, પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે ડિસ્ટ્રોય થઈ જાય છે. તો આ છે આપણી પાસ્ચ્યુરાઇઝેશન મેથડ. તો કે પ્રોડક્ટ ધેટ આર કોમનલી પાસ્ચ્યુરાઇઝ, આપણે એમાં કઈ કઈ પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ. તો એમાં આવશે ચીઝ, કેન ફૂડ, ડેરી પ્રોડક્ટ્સ, જ્યુસ, લો આલ્કોહોલિક બેવરેજ, સિરપ, વિનેગર, વોટર, વાઇન્સ અને બટર વગેરેનો આપણે એ પાસ્ચ્યુરાઇઝેશન તરીકે આપણે એને યુઝ કરીએ છીએ. પછી છે કલેક્શન ઓફ સ્પેસિમેન. તો કે કલેક્શન ઓફ સ્પેસિમેનમાં શું, તો કે યુરિન સ્પેસિમેન મીન્સ amount of urine void at a time. Usually the morning specimen are collected. જે આપણે યુરિન સ્પેસિમેન છે કે અમાઉન્ટ ઓફ void at a time, એટલે કે જે આપણે થોડા પ્રમાણમાં યુરિન છે એ પાસ કરી દેવાનું છે, પછી જે મિડ સ્ટ્રીમ યુરિન છે એ આપણે લેવાનું છે અને એ યુઝ્યુઅલી આપણે મોર્નિંગમાં જે કલેક્ટ કરવાનું છે, અર્લી મોર્નિંગ જે યુરિન છે આપણે એમાં સ્પેસિમેન છે આપણે લેવાનું હોય છે. 100 થી 200 ml ઓફ યુરિન વિલ બી સફિશિયન્ટ ફોર અ યુઝ્યુઅલ ટેસ્ટ. જે ટેસ્ટમાંથી 100 થી 200 ml જેટલું યુરિન આપણે જરૂર પડે છે. આફ્ટર ક્લિનિંગ ધ genitalia આર ધ patient pass urine into the clean urinal or the clean kidney tray or directly into the specimen bottle. જે આપણે આફ્ટર ક્લિનિંગ જેનેટેલિયા જે એરિયા છે એને ક્લીન કરવાનો છે અને પછી યુરિન પાસ કરવાનું છે, અથવા એ છે યુરિનલ ક્લીન યુરિનલ અથવા તો જે ક્લીન કિડની ટ્રે છે, અથવા તો ડાયરેક્ટલી જે સ્પેસિમેન બોટલ છે એમાં જ આપણે યુરિન પાસ કરવાનું છે. અને ટેકિંગ કેર નોટ ટુ સ્પીલ ધ યુરિન ઓન ધ આઉટસાઇડ ઓફ ધ કન્ટેનર. જે કન્ટેનરની આઉટસાઇડ છે એ સ્પીલ થતું નથી, એટલે કે ઢોળાતું નથી, એનું ધ્યાન રાખવાનું છે. તો આ છે કલેક્શન ઓફ સ્પેસિમેન. પછી છે ફોર્મેશન એન્ડ કમ્પોઝિશન ઓફ યુરિન. 9C માં ફોર્મેશન એન્ડ કમ્પોઝિશન ઓફ યુરિન. તો એમાં આપણે યુરિન ફોર્મેશન, તો એમાં લખ્યું છે કે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 10B ઓગસ્ટ 2010ના પેપરમાં તમારું યુરિન ફોર્મેશન આપેલું છે. તો એમાં યુરિન કમ્પોઝિશન, યુરિનમાં કમ્પોઝિશન લખવા કયું આવે કે ધ પ્રેઝન્સ ઓફ સર્ટેન સબસ્ટન્સ ઇન યુરિન કેન બી ઇનડાયરેક્ટ ઓફ ગુડ યુરિનરી સિસ્ટમ health, whereas the presence of other substance can be a warning sign to the possible disease. જે યુરિન કમ્પોઝિશન છે જે પ્રેઝન્ટ ઓફ સર્ટેન સબસ્ટન્સ એમાં પ્રેઝન્ટ હોય છે. યુરિન કેન બી
ઇન્ડિકેટર ઓફ ગુડ યુરિનરી સિસ્ટમ હેલ્થ. આપણે જે યુરિન છે એ આપણી ગુડ યુરિનરી સિસ્ટમ હેલ્થ સિસ્ટમ માટે તે ઇન્ડિકેટ કરે છે. અને તે પ્રેઝન્સ ઓફ અધર સબસ્ટન્સ કેન બી વોર્નિંગ સાઇન ઓફ પોસિબલ. જો એમાં તે અધર સબસ્ટન્સ જો આપણે પ્રેઝન્સ હોય છે તો આપણે ડિઝીઝ માટેનું જે વોર્નિંગ સાઇન એ આપે છે. પછી નોર્મલ યુરિન કન્ટેન્ટ. આપણે નોર્મલ યુરિનમાં શું શું આવેલું હોય છે તો કે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજિનિયસ વેસ્ટ એટલે કે યુરિયા, યુરિક એસિડ વગેરે જ આવે. નાઇટ્રોજિનિયસ વેસ્ટમાં શું આવશે તો કે યુરિયા અને યુરિક એસિડ. પછી ડ્રગ્સ અને અધર ટોક્સિક સબસ્ટન્સ, હાઇડ્રોજન, પોટેશિયમ એન્ડ સોડિયમ આયન, ઇરોક્રોમ એટલે કે વેસ્ટ પ્રોડક્ટ ફ્રોમ ધ હિમોગ્લોબિન ડિસ્ટ્રક્શન. આ જે યુરિનમાં કઈ કઈ હોય તો કે નાઇટ્રોજિયસ વેસ્ટ હોય, એમાં યુરિન હોય અને યુરિક એસિડ આવેલું છે. ડ્રગ્સ અને અધર ટોક્સિક સબસ્ટન્ટ આવેલા હોય છે. હાઇડ્રોજન, પોટેશિયમ અને સોડિયમ આયન હોય છે. અને યુરોક્રોમ એટલે કે જે આપણા હિમોગ્લોબિનના ડિસ્ટ્રક્શન માટે જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે જે નોર્મલ યુરિન કન્ટેન્ટમાં જોવા મળે છે. ઓકે, તો એબનોર્મલ યુરિન કન્ટેન્ટમાં શું જોવા મળે તો કે ગ્લુકોઝ, બ્લડ પ્રોટીન્સ, હિમોગ્લોબિન અને વ્હાઇટ બ્લડ સેલ અને બાઇલ જે આપણું એબનોર્મલ જે યુરિન કન્ટેન્ટ છે એ જોવા મળે છે. ગ્લુકોઝ, બ્લડ પ્રોટીન, હિમોગ્લોબિન, વ્હાઇટ બ્લડ સેલ અને બાઇલ જે છે એ એબનોર્મલ યુરિન કન્ટેન્ટ છે. પછી નેક્સ્ટ આવે છે નાવ બી ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન. તો એમાં છે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 9B જે ક્વેશ્ચનનો આન્સર આપેલું છે કે ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન. પછી નેક્સ્ટ છે 9E ફંક્શન ઓફ લીવર જે તમારે પ્રીવિયસ પેપરમાં આવી ગયા છે કે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 3A એનો ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. પછી નેક્સ્ટ છે કે ડ્રો નીટ ડાયાગ્રામ ઓફ આઈ એન્ડ લેબલ ધ પાર્ટ. જે આપણે આઈનો ડાયાગ્રામ આપણે એને દોરવાનો છે અને આપણે એના પાર્ટને લેબલ કરવાનો છે. તો આપણે પ્રીવિયસ પેપરમાં જોયું એમાં આઈનો ડાયાગ્રામ અને એના લેબલ્સ. તો આ બધા તમારે એમાં ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 11 જે છે એ તમારે એમાં ક્વેશ્ચનનો આન્સર છે. કેવું સારું નહીં, આમાં તો બધા રિફર જ થાય બધાય, રિપીટ જ થાય બધાય. તમારે એટલું ઓછું કરવાનું. તમને એમ થતું હશે ને હાઈસ એટલું તો ઓછું, પણ એ તમારે પાછા બીજી વખત રિપીટ કરવાના છે એટલે તમને એક્ઝામમાં ઇઝીલી આવડી જાય. એક્સપ્લેન ધ ફિઝિયોલોજી ઓફ વિઝન. આ તમારે રિપીટ થાય છે કે ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 9B જે છે એ આપણે જોવા મળે છે એમાં. તો એ તમારે બધાને રીડ કરવાનું છે. પછી નેક્સ્ટ છે કે નેમ ઓફ એક્સટર્નલ જેનેટલ ઓર્ગન ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો કે એક્સટર્નલ જેનેટલ ઓર્ગન છે એના નેમ લખવાના છે અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જે છે તો કે ધ એક્સટર્નલ જેનેટલ ઓર્ગન ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો એમાં એક્સટર્નલ સેક્સ ઓર્ગન છે જે ઓલ્સો નોન એઝ અ જેનેટેલિયા and these are the organ of the vulva including labia, clitoris and vaginal opening જે છે એમાં આવશે એક્સટર્નલ સેક્સ ઓર્ગનમાં જે આવશે એમાં આવશે અને એમાં એને આપણે કહીશું જેનેટેલિયા અને એમાં આવશે વલ્વા ઇન્ક્લુડિંગ લેબિયા, ક્લિટોરિસ એન્ડ વજાઇનલ ઓપનિંગ છે એ આપણે એને એક્સટર્નલ જેનેટેલિયા કહીશું. અને ધ વજાઇન ઇઝ કનેક્ટેડ ધ યુટ્રસ એટલે આપણે એને ઇન્ટરનલ રિપ્રોડક્ટિવ ઓર્ગન કહીશું આપણે. પછી છે બ્રીફ એક્સપ્લેનેશન ઓફ ફંક્શન ઓફ ધ યુટેરાઇન ટ્યુબ્સ અને યુટ્રસ. તો એમાં ફંક્શન ઓફ યુટ્રસ ટ્યુબ એ જે છે ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 9C આપેલું છે. અને ફંક્શન ઓફ યુટ્રસ છે જે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 8C આપેલું છે. તો આ તમારે રીડ કરવાનું છે અને અહીંયા તમારું પેપર નંબર 5 છે એ પૂરો થાય છે. થેન્ક યુ.